ઉઠાડ વાઘ આવ્યો કેટલું કમું આટલો મોમાં દાળી વાળી બોલાવું શું છે ચડે પૂંઠે હોય એટલે શું છો હેડા તો ઉપાડી થઈ ગઈ એટલે પણ હું તમારા ઘેર આવતો તો હાની ઉપાધિ થઈ ગઈ એટલે કોનતી આવે કોનતી નહીં ગાભલે મારવા લીધો ઓહો ના હોય તાણે જાબરું બધું ઉડાડી મેળ્યું અમારે તો દારૂ પી લોહી પી જાય છે ઓહો મારું ઉડશું જબરું થઈ ગયું આ તો અને તું જટ આવ્યો નહીં વાત તો સાચી એટલે પણ આવતો તો યાર પણ તું આવતો તો તું લેટ પડે ને પેલા તો રમણ ભમણ કાબલે માર્યો કોન્ટીડા ને કોન્ટીડો રીહેન જતો રહ્યો ઓહો મોરબી આગળ હકુ કરવા છો જાવ અમારે આટલું બધું લોબુ થઈ ગયું હું તો મોમાના ઘેર હેડ્યો તું જાળી વાળી બોલા બા કાકા વાની કીધે લાજ નહીં મોમાન ઘેર ભરીને મોકલેલું તારી શાંતિ થાય કોમન અમારે બધા નહીં એવું કરવું છે ઓય એવું નહીં કરવું ગંગારામ એમાં કાઠું પડી જશે ભાઈ એટલે કાઠું પડે પણ હું યાર ત્રાસી જો હવે ચો જાવું મારે ઈ તો હડા હું આવું છું બધું થાય આજ તો હું જાળી વાળી બોલીને મોમાને ઘેર મિલે કરું એવું નહીં આજ મારે જાળી વાળી જ બોલાવી છે એટલે ગંગારામ એવું ના હોય ભલા મોણા ના મારે આપણે યાર એટલે હાગા ભજન એવું ના હોય યાર ભરું એટલે પણ વાપડો તો ખરા એટલે તમે વચગઢમાં કેટલા વખત લાયા રાજભાને લાયા તમને લાયા બધા આપણે રોજ 4 વખત ભોગો મારવાની ઓ બધી વાત સાચી છે પણ એ તો સર દારૂ છે તમને ચી નહીં ખબર અને હવે ગમે તેવો તો તમારો પોતાનો ભાઈ છે યાર એટલે આ ભાઈ છે અમારા કાકાનો છોકરો છે અમને ખબર છે પણ એ અમારા બગાડ કેટલો છે તમને ખબર નહીં અને તમારા આખા ગામમાં કોઈનું કોઈ મારે નહીં મારે જાળી વાળી બોલાવી છે કોઈ નહીં પડે એવો પણ ગંગારામ મારી વાત બગાડું છે તમે તો નહીં કોઈ એટલે પણ તમે થોડું સમજો આ પાઘડીનું મન રખાય આવે છે અને હકા ભાઈને કોઈ એ જેલમાં પુરાય સારું ના લાગે કોઈ હું સમજુ ખરો પણ જો તમે મને વાળ ઉતારશો ઓવે હું આવું છું હડો એને ઠપકો આલું ચમ ના મોને શું જા હેડો એના ઘેર જા હોય વળી ડાયરેક્ટ એટલે એના ઘેર તો ફૂલ થઈને બેઠો હશે અરે મોને કમ્પ્લેટ એને સમજાવશે ના સમજાવ તો 2 ધોકા હું મેલું લે હેડો તો જાવ તમે કોઈ અહીંયા જવું છે પણ ઓનો ડોયડો કરશો તાણે ને કે હલકાર આટલા વખત તમારો બધાનું માન રાખજો પણ હવે બીજી વખત આવું થયું તો કોઈ તો ગાભલો નહીં કોઈ તો હું નહીં ના એ શબ્દ થી ઉભો રહે આટલું બધું લોબું કશું કરવું નહીં હું આવું છું અમે ગામના માણસો છે શું કરવાના હું કંટાળી જો છું કંટાળી એનાથી ઓવે પણ આ તો હમણાં હીરો મોન છે એની મોને હમણાં બૈરાના પડવા મને હેડો તમે રાજભાન ઘેર દાન કહો છો કે ઓવે હેડો તાન રાજભાન રાજભાન ને જાવ છે ને પછી એને એ જઈએ રાજભાન લઈને એલકાર જે કરો પાકા પાયે કરજો ઓવે લે હડો શું કીધું હા એમ સારું કરવા યાર ખોટું થઈ ગયું અને ગંગારામ એને ઘેર બોલીને મને માર ખવડાવી છે તો બરોબર છે પણ ઈ કાપા તને તો હું નહીં મેલું તને તો હું દાઢમાં ભરી નાખ્યો દાઢમાં અને તું કે હું વાઘ છું વાઘ તું વાઘ હશી ને તો આ કોનથી પા સી છે સી વાઘ થી ઉપર પડતો સી કહેવાય સી બાપા તું બીવરાય તાર ભૈયા ને ગંગારામ યાર કોનથી આ ના બીવા કોનથી છે કોનથી શું છે ગોળ ખાઈ ના દોઢે ના બોલજો સોમા પણ તમે તો ગોળ ખાવા છે ગોળ જ ખાવું કે ઓવે ગાધો આટલો ને આટલો ગાધો ખવડાયો કાપે ખવડાયો ગંગારામે જ ના ખવડાયો પણ કાપે ખવડાયો ના હોય તાણી શું કર્યું તમે આવું ગંગારામે ઘેર બોલાય છોકરાને હકુ કરી હકાઈ કરા બોને માર ખવડાવી થાપલા જોડે તારી ચાલ ગંગાની નથી તાર ગંગે તમને મરાયા બાજુ ને ગાભા દારૂ પાયો આમ ગંગારામ માર ના ખવડાવજો તારે ગાભે દારૂ પીને તમે ગંગે સડાયા ને તમે તમને મારી ખવડાવી પણ એ છોકરાને હું હકુ કરાવું ગંગારામ માર ખવડાવતો છે મને તમારે તો ગામમાં ઇજ્જત કેટલી છે ઇજ્જત તો ખરી આ ઇજ્જત ના હોવા નથી બધા તા ઇજ્જત તમારી ખોઈ કોઈ હજી પૂરી નહીં કોઈ હા તમે દોઢ ના બોલશો ને લોબા કરી દેવો સાચું કહો છો તમને આ તો હજી તો છે ખોવા હોય બધા નાટક કરી છે પણ કની જાય છે ઇજ્જત અને કની નહીં જાતી તમે જોઈ લેજો આ વન ની રાખો ને મુશન દાડી નહીં રે હવે ના ચમ રે આ તો જેમ સળિયાતી જ રહી હારું તાન જોવા તાન કોક દાડા કાઢી નાખું તમારી મુશન દાઢી બધી હડો સોમાના કોમ તો હારે જ છે અને સોમા સૌદેશીઓ બધા લડાઈ કરે હવે તો ગંગારો અમે લડશી કાભારો અમે લડશી કોનથી હવે ઉઠશે ગમો આબરું છે એ નહીં રે મારા તો હવે છે ને ક્ષેત્રમાં જતું રહેવું છે સો ભેળા થઈને લડ કરતા ઠંડી પડે છે જ નહીં પેલો સોમલો મને કઈ જાય છે મારે સોમલાનું માનું એ તો ગમો લાકડો લડમલો છે તો અમે ગંગારામનું માનવા દઉં તો ઉપાધિ મને આજ કાળ કરતો કાબલા ભાઈ આ ભાજીને કટકા કરી નાખો એના મુઆ
ના પાડી તું તોય તમે વર્ષી 2 પુટલી પી ગયા. અલ્યા છોકરાને 40 રૂપિયા ભાજ્યા છે પણ 40 માં તો એવો નશો આવ્યો છોકરા. પણ બહુ 40 મજા આવી મને. ચાણીનું શાકભાજી લાવીને ગાધું કેટલું કામમાં આવે. આ શાકભાજી પણ મારા હોય ટેવ છે એ શું કરવાનું કે તે હવે એરી ભૂલી જોકી પણ અને છોકરા હા આપણે કેવા છે વાઘ અને આ વાઘ છે ને એ ભમાવી ના છોકરા. આ વાઘ ડાયરેક્ટ ઊંઘાડી જ નાખી. આ તો ઊંઘાડવા વાળા સદ ન આ કાકા આપી દો. ઊંઘાડવાવાળા. આ તોય બીએ ના આખા ગામમાં તોય પાછા પડી ના. ના. આ આજુબાજુ જોજો આખો રસ્તો બસ્તો શુમ શામ છે ને. પણ તો આ તો છોકરા યુ આ તો ગાભારામ નહીં બી આ કશે સમજો કે ના સમજો આ ગાભારો આમ તોય પાછો ના પડે. તમે પીવાનું બંધ કરી નાખો એટલે હાથથી હાથ થઈ જાય આ છોકરા એ તો હું ઘણું વિચારું છું પણ શું થાય છે ખબર છે હા માની પેલો તડસી જાય એટલે મારા પગ પછી ઉપડે ગાભારો નકમ તડસી ઘેર ના આવે ને તો હું ના થઉં તો એ પણ તરસીને હવે આપણા ઘેર બોલાવ જ નહીં. તો તડસી તો આવે મારો ભાઈબંધ છે જૂનો ભાઈબંધ છે તડસી તો તડસી મારા ઘેર ના આવે તો કના ઘેર જાય કે હારું હારું તમારો શું પાકો ભાઈ બંધ્યો હતો. તું જો હા બાપ હંગા તારે બધી રીતે એલર્ટ રહેવું હારું હોય ને એ તો આપણે તો જો આપણે તો વાઘ છે ને ના વાઘ લેવો જ. ના. અરે શું છે? તમારા બાપ દાદા રસ્તો તમે દુઆઈ તમને આખું લ્યા. એ કોણ શું છે? અમારો તમને આખું દુઆઈ. આ કોણ- અલા, તું તમને આખું ભાઈ. આ કોણ- દુઆઈ તમને આખું. એ કોણ કાકા તું તારા ઘરમાં આપણી દીધી ને. કોણથી મારી વાત દુઆઈ આખું છે. આ વાત બોલો, ફલ્યા શું કામ એ લોચી? કોણ કાકા અમારો આખું દાર આ ઉડા. એ, તું શાંતિ રાખ લે. ઉભરા. આ કોણથી? અલા, કોણથી આ સમો બદલો કોણથી તું લોહી નથી તું મારા આપણી દીધી ને તારા ઘેર. મારી વાત વાપર કોણથી કાકા. થોડીક ફરતી રાખ આંજી તો લગી રહે ને તમારે હું ઠોચો ને તાણી. કોણથી એ કોણ કાકા સમજો. એય, તું તારા બાપના હાથે પેલા તું એ છોડી આ ગયો. કોણથી? સોરી હેલો, હેલો, ભાઈ. કોણથી? કોણથી શાંતિ રાખ શું કામ શાંતિ, વાંચી છે શાંતિ, શાંતિ ના રાખે. એ કોણ કાકા લઈ નાખો ને. હેટ, એ કોણ કાકા પણ ઉભા તો રહો. શું કર? હેટ, લાવો પડ્યું, હેટ, હેટ. લે, હેટ, નકર કાપી નાખજો. એ છોકરાની વાત ઓફરતી ચા બોમ કરી છે છોકરા માગજ મારો જોઈ ગયું છે માર કાકો થોડું પી જાય એટલે કોઈ સોળે ના. શું તારે કાકો પીજે આલો તુજા પીજે બરાબર જો હું પીધો છે તુજા છોડી મત કાકી સોદા કરી છે તમારું છોડી જાવ મોટી લઈને આવતા ને પાછા કાકા યાદ ના કે કોણ કાકો રીંગણા ભરેલા મહી રાખી. અલ્યા ઓમે મરા તો મર્યા પડી એને નહીં છોડ રોટી રોજ પીજા જોતી આ કાળો બુઢો રોજ પીવા છે આ વાય ને આ ટોટિયા મે હેડવા આ વા મમ કરતા હેડી હેડવા ટાકા પાછા બે એટલે છોડવા આવી છે નેકળો નેકળો કાકા તમે દારૂ ના પીધો જ નતો આ મનખાની બહાર નાખો. એ છોકરા એ તારી વાત સાચી લાખ રૂપિયાની વાત છે પણ તને એમ ખબર પડે છે શું ખબર પડે? તારી માં 15 વર્ષથી જતી રહી છે અને હું 15 વર્ષથી બળું છું હાથે તું આપણે બે નહીં પડતા એ તો બળે જ છે ને હાથે વળી ખાવાના. હા એમ તાર અને હું શું કહું છું આ બધું કનો વાનાસી તને ખબર પડે કને વાના હે વળી? આ ગંગારામ અને ઠેણાબાનો વાનાસી પણ હાલ એના ઘેર તરત હું જઉં તમારા હંગા છે હાલ તરત આ મારે ગમત જવા મોડું થાય છે અને આ ડોશી કે પોતું મારીને જાજો એટલું આ મારા પોતા મારવાના મેં એકદમ વાહન ધોયા અને હવે પોતું કે આટલું પોતું મારીને જાજો હો તમે કે દાતા ના ડોહાય આમ કે પોતું મારે આવવાનું હવે મારા કોઈ ભાડે જાય મારે તો ગમમાં આબરું ના રહે પૂછી ડોશી ઠીક છે વાહન તો પેલા ધોવાય પણ આ પોતા મારવા પડે અમારે તો દીદી પણ આ ડોશી ભગવાન આવે ડોશી તો આવી મળી મળી હા હઠ પોતું મારા છે ને મારે ગમમાં જવાનું તો મોડું થાય છે અને ડોશીને કહું છું કે તો આપણે લેપા થાય કે ના આ પરાઠા કર્યા પરાઠામાં શું ફાયદો લીધો અમે તો પોતા મારા અમે તો પાડો પણ અરે રે ગંગારામ આ જોવો ગોમના આગેવાન જોવો તમે અને આપણે ગોમના એક આગેવાની કરવા આવ્યા હતા આ તો રાવણામાં છે ને આખા ગામમાં કોઈને બોલાવી દેતા ને ઘેર ચેવો પોતા મારે ગાળો કે નહીં. ડોશી જબરું શીખવાડી છે ધંધે લગાડ્યા હોય એમ તો રાજભાઈ અલા, ઓહો શું કરો છો આ મહિનાની દૂધ ઢોળી તું કોની ઓય ઓય તે ડોશી આગળ હતી નહીં અને આ બધું થોડું ધોઈ નાખું એટલે મનાડીએ ધોળી તું પછી કાયમી આવ્યો વારો હોય છે. ના ના આ તો હતો આ તો ડોશી કે દૂધ ધોળ્યું છે કે ડોશી આ બોલે મને પાસે ડોશી હાજર એ નહીં તો હું પાસે શું કહું છું હા. એ તો ગંધન તો આપણે ચાલે કારણ કે આપણે બહાર તો કોઈ બોલવા ના દે પણ ઘેર તો આપણે
કરવું પડે એમાં કોઈ મેળું ના હોય તો આપણે ચાલે હું શું કહું છું કોઈને કહેતા ના હોય કે આવું પોતું મારે કહેતા છે ભલા જ મેં શું કેવું પડે હાચું તમે કેમ આ બેહો એટલે મોહો ડાળું હોય અમે તો આયા છે હવે જેઠો બધી વાત કરે તમને બેહો બેહો તમને લઈ જવાના છે આગેવાની કરવા એટલે હું શું કઉ છું એ બેહ્યું મોટા. કોઈ બેહવાનું થાય તો તેને પોતું મારીને પટાવો કે નહીં આમાં કોઈ મારજો આપણે વધુ શું કામ દેવાનું? આ તો મહિનાડી ધૂપ ભર્યું એટલે આ તો પોતું જ નહીં મારે. પણ અમે કશો ગાળાના કોઈને ના કરતો એટલે મારો અલ્યા. હવે બેઠા છે પોતું મારો રાજભા એ પોતું તમે કરો. તો તમારી નોકરી ચાલુ રાખો અધૂરી નોકરી ભેગાઈ નહીં બેહો રાજ્ય પોતું માતા તમે બેહો હો તમે તાળ હવે મારો કોઈ ટેન્શન નહીં ચિંતા નહીં અમે બેઠા જ છો કોઈને કહેતા ના પાછા તમે બધા. ગાળાના કોઈને ના કરો ગામમાં શું કરું લ્યા ગંગારામ તમને વાત કરું ને તમે કહો આવ્યું આ તો પોતું એટલું મારું પડે તમે પેલા ખબર પડે વારું કે હવે શું કરો અમે એ તો રાજભા હા. તે તો બહાર મોટો થઈને ફરતો એટલે ઘેર આવડો ચકડો જ હોય એ તો એવું જ હોય તાણે અને તમે હાચું શું પામે આ બેઠા કોડો અમે તો એવું છે હા હવે જેઠો આ તો હું તો આવતોય નતો તમને તો કેટલા વખત ભેગા કર્યા તમને ખબર નહીં વાતની કેટલા વખત ભેગા કર્યા શું વાત છે હા. આ ગાભલાના ડખા મારે બીજું શું હોય કાબડો બાબડો શું કર્યું આજ વળી પાછું ડખો કર્યો તો આપણે અલ્યા એમાં એવું હતું કે કોંતીડા અમે મરવી રાખ્યો તો બરોબર ઓય કોંતન મરવી રાખ્યો તો ઓડ્યો ના પણ મારા બેહો, ઘેર- બેહો. હું ઉભો રહું મારા ઘેર તમે આ મારા ના એટલે બેહો ના હારા લાગો ઓ, બધા બેહો, જેટલા તમે આગો થાય અહીંયા બેહો બેહો નોકરી કરીને પગ દુશ્યા છે હોય અલ્યા બાપા નહીં બેહો, લે, તમે બેહો. તો યાર ગમે- જેટલો તો ઠેઠનો ભરેલો છે ઠેઠથી ગમે આવવાનો. તેવા તો ગામના આગેવાનસો પાછા હોય હાલ તો ઘેર આજે નહીં. કોંતીડાને છે ને હા. અમે મોરવાઈ કરેલો હતો મારા છોકરાનું હગું કરાવતો હતો હા તે અમારે તો પાન ઘર છે કાકા બરાબર. છોકરો થાય ચોલ અમારે જાવું એ તો સાચી વાત છે તે એને આ દારૂ પીને આવ્યો જેમ તમે બગતો તો કોંતી તાન તો નતો આવ્યો હા. અને કોંતી આવ્યો કોંતી દોડી રાખ્યો અને કોંતીડા ને બે ધાપો મારી લેવો એ કોંતી રહેન જતો રહ્યો કોંતીડો જતો જ ઉભો રહે યાર તમે ઉભા રહો તે આપણે કોંતીન માં નહીં લાવે છે પણ હવે મારા શું માથને મનાબા આવો તમે વિચાર તો કરો ત્યાં જેઠો હું તો મારે ગાફલાને બીજું તમે 4-5 વખત આવી રહ્યા ઓનો કોઈ ઉકેલ આવતો નહીં હું તો મોમાને જાળી વાળી બોલાવા જતો હતો પણ આ મારો દુશ્મન છે મને રોડી રાખ્યો જો હું કુતામાને દારૂડિયો રહ્યો ને પોલીસમાં ગમે એટલો પુરાવો કે ગમે એટલો કરે ને, સુધરે ના આપણો ભાઈ છે ને ભાઈ પાસે ઠપકો આલે તો સુધરે ને વળી પાસે તમે જેલમાં પુરાવો વળી પોદા રહે તો એમ કરો તમે બધા થઈને મને એમ કહો કે તમે ગંગારામ આખું ઘર મેલી અને ઓયથી નાહી બીજા ગામ જતા રહો. અમે જવા તૈયાર છે બીજું તમે શું કરો તમારે ગોમ નહીં મેળવા અમે ગોમ મેલી જતા તમે કોઈ ન્યાય ના ઉતારો પોલીસ પાસે નહીં જવા દેવા તમારે કોઈ ન્યાય નહીં કરો કાફલાનો દોડો નહીં કરો કોક તો તમારે કરવું પડે એવું કે નહીં ગંગારામ તમને એ બધો ન્યાય કરવા હોલે તો તમને ઓય રાજભાન ઘેર લઈને તમે આયા ત્યાં હાડો હું હંકાશ આવું અને કાપલાની બોલાવો અને કાપલાને ઠપકો આલે ચમ ના મોને અલ્યા મારે તો નેવાનો પોણી મોભે સડી જાય બીજું કોઈ બાકી નહીં રહ્યું મારે તમને કેવું છું એ તો બધા હારો વાળા થાય હાડો હું હંકાશ આવ હેડ જોડો તાણે લેવડ હું હંકાશ આવ હેડ ચમ ના મોને કાઢો હું કોઈ પંચાયત નહીં કરતો કોઈને કોઈને મારો છોકરો પહેરાવ્યો છો તો મારે બહાર ફરવું કે ના ફરવું આ એને નહીં પરિણામ આપણો છો તમે એના તો દારૂ લેશે ના પહેરાવે તો ચાલે પણ અમારે તો પોસ્ટના વચ્ચે જઈને બેહવું છે રાજભા હા હવે તમે આગેવાની કરવા નીકળ્યા ડોશીને પૂછવો તો પૂછી લેજો પાછા હવે ને કે અધૂરી નોકરી મિલી નેડો હતો હમણાં ભાઈ ડોશી ઘેર આવીને દોડો કરી ના નાખે એ તો ના કશું થાય તો દોષી તો એ તો હોત તો ફેર બાદ દે એ તો ઘેર તો હા થાય તો ચાલે હા. વધો ના આવે આ તો એટલું એવું બધું છે. ચાલે. પાછા પંચાયતમાં તો કોઈને બોલવાય દેતા નહીં ચેવું વળગ્યા છે ઓમ ઓમ કરતા હતા નતું જોયું એ તો બાર મોટા નો હોય ને એને ઘેર આવડે ચક્ર જ હોય ઓવા એ તો આપણે ખબર છે, હેડો આ મારું 500 પાટણ હા